મારી પાસે સુધી એવા મેસેજ નથી, બરાબર. અને સસ્પેન્ડ કર્યા હોય તો ચોક્કસપણે મને એમાં કાંઈ ફેર નથી પડવાનો. હું મારા ઓબીસી સમાજ માટે, મારા ગરીબ સમાજ માટે, કોળી સમાજ માટે કદાચ પાર્ટી મને સસ્પેન્ડ કરે તોય હું મારી બોટાદની જનતાનો અવાજ ઉઠાવતો જ રહેવાનો છું. રહી વાત જો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળી જો આમ આદમી પાર્ટી બનશે તો ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની વાત નથી. ઉમેશ મકવાણાએ અગાઉથી જ રાજીનામા દરેક પદેથી આપી દીધા છે. એટલે કાર્ય ચોક્કસપણે વિચારીશ 100%. આમ આદમી પાર્ટીએ જો મને કાર્યકર્તા તરીકેમાંથી સસ્પેન્ડ કર્યો હોય છે તો પછી ચોક્કસપણે હું રાજીનામું આપીશ દરેક પદ ઉપર. પહેલા રાજીનામું આપતા પહેલા તમે ઈશુદાન ગઢવી કે પછી કોઈ પણ સાથે વાત કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે? નહીં, મારે વાત કોઈ સાથે નથી. એક જવાબ એમાં આપી દો કે પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યા છે 5 વર્ષ માટે, હવે તમે કોઈ પક્ષમાં નહીં હો તો બહારથી કોઈને સમર્થન આપશો? કારણ કે તમે કોઈ પાર્ટીમાં જોડાઈ નહીં શકો, જોડાશો તમારું સભ્યપદ તરત રદ થશે. પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યા છો, તમે આમ આદમી પાર્ટીમાં હવે નથી, તો કોઈ પાર્ટીમાં જોડાવો તો તમારું સભ્યપદ રદ થાય, તો તમે બહારથી સમર્થન આપશો કોઈ પક્ષને ગૃહમાં કે સ્વતંત્ર રહેશો? નહીં, હું મારે કોઈ અન્ય પાર્ટી સાથે કોઈ સમર્થન આપવાની વાત જ નથી. હું સ્વતંત્ર રીતે મારી બોટાદની જનતાનો, મારી ગુજરાતની જનતાનો, મારો પછાત સમાજનો, ઓબીસી સમાજનો જે વિધાનસભામાં જે ઉઠાવ, મારા ભાગમાં જે ધારાસભ્ય તરીકે જે મિનિટો આવશે તે હર હંમેશા હું વિધાનસભાની અંદર ઉઠાવતો રહીશ. મારી પાસે સુધી એવા મેસેજ નથી, બરાબર. અને સસ્પેન્ડ કર્યા હોય તો ચોક્કસપણે મને એમાં કાંઈ ફેર નથી પડવાનો. હું મારા ઓબીસી સમાજ માટે, મારા ગરીબ સમાજ માટે, કોળી સમાજ માટે કદાચ પાર્ટી મને સસ્પેન્ડ કરે તોય હું મારી બોટાદની જનતાનો અવાજ ઉઠાવતો જ રહેવાનો છું. રહી વાત જો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળી જો આમ આદમી પાર્ટી બનશે તો ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની વાત નથી. ઉમેશ મકવાણાએ અગાઉથી જ રાજીનામા દરેક પદેથી આપી દીધા છે. એટલે કાર્ય ચોક્કસપણે વિચારીશ 100%. આમ આદમી પાર્ટીએ જો મને કાર્યકર્તા તરીકેમાંથી સસ્પેન્ડ કર્યો હોય છે તો પછી ચોક્કસપણે હું રાજીનામું આપીશ દરેક પદ ઉપર. પહેલા રાજીનામું આપતા પહેલા તમે ઈશુદાન ગઢવી કે પછી કોઈ પણ સાથે વાત કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે? નહીં, મારે વાત કોઈ સાથે નથી. એક જવાબ એમાં આપી દો કે પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યા છે 5 વર્ષ માટે, હવે તમે કોઈ પક્ષમાં નહીં હો તો બહારથી કોઈને સમર્થન આપશો? કારણ કે તમે કોઈ પાર્ટીમાં જોડાઈ નહીં શકો, જોડાશો તમારું સભ્યપદ તરત રદ થશે. પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યા છો, તમે આમ આદમી પાર્ટીમાં હવે નથી, તો કોઈ પાર્ટીમાં જોડાવો તો તમારું સભ્યપદ રદ થાય, તો તમે બહારથી સમર્થન આપશો કોઈ પક્ષને ગૃહમાં કે સ્વતંત્ર રહેશો? નહીં, હું મારે કોઈ અન્ય પાર્ટી સાથે કોઈ સમર્થન આપવાની વાત જ નથી. હું સ્વતંત્ર રીતે મારી બોટાદની જનતાનો, મારી ગુજરાતની જનતાનો, મારો પછાત સમાજનો, ઓબીસી સમાજનો જે વિધાનસભામાં જે ઉઠાવ, મારા ભાગમાં જે ધારાસભ્ય તરીકે જે મિનિટો આવશે તે હર હંમેશા હું વિધાનસભાની અંદર ઉઠાવતો રહીશ.